ભરૂચના અંકલેશ્વરમાં ગૌ માતાને લઈને મુસ્લિમ આગેવાનોનું પ્રદર્શન, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શન। પ્રધાનમંત્રીને સંબોધીને મુસ્લિમ આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું છે। ગૌ સંરક્ષણ માટે કડક પગલાં ભરવાની મુસ્લિમ આગેવાનોની માંગ છે। બકરી ઈદ પૂર્વે યોજાયેલા પ્રદર્શનમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો જોડાયા। તો ભરૂચના અંકલેશ્વરમાં ગૌ માતાને લઈને મુસ્લિમ આગેવાનો આગળ આવ્યા છે અને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શન કર્યું। હિન્દુ મુસ્લિમ એક સાથે આવ્યા અને મુસ્લિમ આગેવાનોએ આવેદનપત્ર પણ પ્રધાનમંત્રીને સંબોધીને પાઠવ્યું છે। ગૌ સંરક્ષણ માટે કડક પગલાં ભરવાની મુસ્લિમ આગેવાનોની માંગ છે। બકરી ઈદ પૂર્વે યોજાયેલા પ્રદર્શનમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો જોડાયા। તો ભરૂચના અંકલેશ્વરમાં ગૌ માતાને લઈને મુસ્લિમ આગેવાનો આગળ આવ્યા છે અને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શન કર્યું। હિન્દુ મુસ્લિમ એક સાથે આવ્યા અને મુસ્લિમ આગેવાનોએ આવેદનપત્ર પણ પ્રધાનમંત્રીને સંબોધીને પાઠવ્યું છે।